અને આ જો આ ઠીંગલ્યું લેતા જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં। તો સવારમાં કાલની જેમ વ્લોગ ઉઠીને સવારમાં સ્ટાર્ટ કરી દીધો છે અને આજે પણ જવાનું છે રામાપીર બાપાના દયાથી મેખડી મંડપમાં। અને અત્યારે આજ જરીક મોડું થઈ ગયું છે, 5 ને 6 મિનિટ થઈ ગઈ અને અત્યારે નીકળવાનું છે। અને આજે છે ઉતરતો મંડપ છે, તો આજે જવાનું છે। હવે અત્યાર સુધીમાં મેં ઉતરતો મંડપ તો ક્યાંય નથી ગયો, પણ આજે કરીશું એક મંડેરનો મંડપ કર્યો હતો। ઉતરતો મંડપ બાલાગમ પરવા હતો, પણ ત્યાં ચોમાસાને લીધે પછી નતા ગયા। અને હોસ્પિટલે જઈએ મેખડી મંડપમાં, મારા મમ્મીને મારા પપ્પાને એ સૂતા છે બધે, તો હવે નીકળીએ। આજે 3-4 જણા જવાનું છે। મારે ગાડી લેવા નથી, પણ અચાનકથી કેન્સલ થયું। હવે જાઉં આગળ ભાઈ મિત્ર પાસે રામજીરી, તમને ખબર તો છે ને બોલવાનું બહુ અસકાય, તો બાકી કંઈ નહીં, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો। સંપૂર્ણ ઉતરતો મંડપ હું તમને એક જ વિડીયોમાં બતાડી દઈ કન્ટિન્યુ। બસ અત્યારે અમારા ગામના પેટ્રોલ પંપે પૂગી ગયા અને જાય છે રમેશભાઈની ગાડી લઈને। હાર્દિકભાઈ છે, હું છે અને રમેશભાઈ છે। રમેશભાઈ પેટ્રોલ પંપે પાણી પીવા ગયા। અને બાકી તો કાલે 2 ભાઈ હતા, વિજય કાકા અને મેરુભાઈ છે। અને આજે 2 ભાઈ છે ને બીજા બદલી ગયા છે, વિપુલભાઈ અને સંજયભાઈ નથી, બીજા 2 ભાઈઓ છે। મારા કારુ કાકા છે અને એક મારા મોહન કાકા છે। તો હાલો આગળ જઈએ, હવે સંપૂર્ણ મંડપ તમને બતાડીએ ઉતરતો। તો બાકી તો કંઈ નહીં, અત્યારે ખોટી કંઈ વાત થાય નહીં બહુ, કેમ કે મોઢું છે ને એટલે જીભ લહરી જાય, બાકી તો કંઈ નહીં। ઉગી ગયા અત્યારે મેખડી મંડપમાં, પાછા રામાપીર બાપાના દર્શન કરી લો અત્યારે જો મંડપના। અને અમે બધા એટલા મિત્રો આવી ગયા, મારા મોહન કાકા ને બધા કાલે આવ્યા હતા કે નહીં? મોહન કાકા કાલે નતા આવ્યા, આજ ઉતરતો કરવા આવી ગયા રમેશભાઈ ને બધા। તો હાલો હવે જઈએ આજ બાકીના શરૂઆતમાં અત્યારે કંઈ નહીં બતાડે, કેમ કે આજ માણસો હાવ ઓછું છે, હાવ પબ્લિક જો અત્યારે હાવ ખુલ્લું ગ્રાઉન્ડ છે બધામાં। અત્યારે વાં છે ગાડી લઈ જાય ને તો લઈ જાય, કે કાલે નતો જવા દેતો। અત્યારે સ્તંભ પકે આવી ગયા અને આજે છે ને રામાપીર બાપાના દર્શન કરવા જઈએ, કેમ કે કાલે તો બહુ ટ્રાફિક હતી। તો અત્યારે જો અહીંયા છે ને નાનું ધૂન મંડળ ચાલુ છે અત્યારે, ધૂન કીર્તન ને। બાકી જો રામાપીર બાપાના મંડળ, હાલો નજીકથી તમને દર્શન કરાવું। મિત્રો મેં એક નિરીક્ષણ કર્યું, હવે આ સ્તંભ છે ને રામાપીર બાપાનો, આ કેટલા નાડા ઉભો ખબર છે? આ 15 નાડા ઉભો તો આ બધું છે ને કમ્પ્લીટ। અને એક ડાલીબાઈની દોરી જો, અમે ડાલીબાઈની ઝૂંપડી છે ને અહીંયા, કેમ કે આ દોરી ન હોય ને તો મંડપ સડે જ નહીં, એવું બધાનું કેવું છે। બાકી તો કંઈ નહીં, તો અત્યારે આ રીતે છે। અને અત્યારે જો થોડો અંધવારું થવા માંડ્યું છે, હવે થોડું તને જાજુ થઈ ગયું છે અંધવારું। ગ્રાઉન્ડમાં રખડી લીધા અને હવે હાવ છે ને ફ્રી થઈને ઘડીક વાર બેસી ગયા અહીંયા સ્તંભની સામે, અને સામે ચાલુ થઈ ગયા। તો આપણી 7 વાગ્યાનું પૂરું થઈ જાય તો મંડપમાં ઉતરશે આગળ। તો બસ અત્યારે હજી બેઠા હતા, ત્યાં બેઠા હતા એટલે આ 2 કંઈક કામ લેતા પેલા ઢીંગલી લેતા આવ્યા। અને મારા મામાનો છોકરો આવી ગયો જીતેશ, રામ રામ, હું મંડપ કરવા। અને આપણો ભાઈ આ કાયમી વિડીયા જોયો બગસરાથી છે, હું ક્યારેક આવ્યા જરીક હિન્દી બોલવા કંઈક સડી જાઓ। હા ઢીંગલી લઈને આવ્યા, કોઈ દેવાન છે એલા કે તો નહીં, હવે કોઈ દેવાન છે રમેશભાઈ ઓય? તો બાકી તો કંઈ નહીં, આગળ મંડપ જોવા જ આવ્યા બધા। તો આગળ હવે હજી તો વાર છે, કેમ કે હજી 7 વાગ્યા પછીનું લગભગ મુહૂર્ત છે। અત્યારે જોવું તમે 6:47 મિનિટ થઈ હતી, તો બાકી તો કન્ટિન્યુ હજી વાર છે ને અમે આવીને બેસીએ, કેમ કે હવે ક્યાંય જવા એમ નથી ફરવા, કેમ કે બધું હવે હકેલાવવા માંડ્યું।
અને આ બે કરે અને આ જો આ ઠીંગલ્યું લેતા હા લેડીઝ ની સુંદરી હોય અને છોકરાઓ લે એટલે પ્રાઇવેટ લાગે એવા હતું હાર્દિકભાઈ કે નો કેતો પણ હવે કહી દે કે બાકી તો ઠીંગલ્યું લીધું તમારે ત્રણેય હાટો એક એક લીધું કે તો કીને હાટું છે ઓહો મારે કાકી હાટો હોટલ માં ઢીંગલી લેવા માંડ્યા લે હાલો બાકી તો કઈ નહીં હજી વાર છે હજી પબ્લિક હવે ફૂલ થઈ ગયો છે મંડપનું આખું છોકરા મંડપનું ગ્રાઉન્ડ હતું ને ફટતું ભરાઈ ગયું છે તમે વ્યૂ જો ફૂલ પબ્લિક થઈ ગઈ છે અત્યારે હવે બસ મંડપ ઉતારવાની રાહ જોઈ છે અને અહીંની દોરી તો ક્યાં જવાની હોય હજી કંઈ ખબર નથી પણ કન્ટિન્યુ હજી બના રહીજો હાલો બસ સંપૂર્ણ રીતે રામાપીર બાપાનો મંડપ ઉતરી ગયો છે અને છે ને મિત્રો બહુ વાર લાગી હતી ઉપરથી ઘડીકમાં ઉતરતો ન પણ શાંતિપૂર્વક અત્યારે ઉતરી ગયો છે મંડપ અહીંયા નાળા ને બધી છોડવા માંડ્યા અને અત્યારે છે ને હજી આજ ભાગી નથી ગયા ડાયરેક્ટ કેમ કે ટ્રાફિક હતી ને થોડીક ઘણી ખરીદી કરવાની છે તો હજી અમે રોકાઈ ગયા રમેશભાઈ અત્યારે કામ બનાવે રમેશભાઈ માવો બનાવીએ બાકી તો કઈ નહીં હવે જો અત્યારે મેં બધા છે ને હવે ભાગવા મળીને એટલે બધી વસ્તુ સસ્તી થઈ ગઈ અત્યારે બધા ખરીદીમાં વળગી ગયા રામાપીર બાપાનો મંડપ કરીને નીકળી ગયા હવે ફુલરામા તરફ ફુલરામા કૂપી જઈએ તો બસ અત્યારે પૂગી ગયા ઘેરે ને કાયડો કૂતરો હતો કથળીનો અને જો રમેશભાઈ ને હાર્દિકભાઈ ની છે ને જો ગાડી પાર્કિંગ મૂકી દીધી તો બાકી તો કઈ નહીં રામાપીરનો મંડપ ઉતરતો કરી આવ્યા ને હવે છે ને ભૂખ છે ને બહુ લાગી છે નાસ્તો બની ગયો જય માતા તો અમે મંડપ કરી આવ્યા અને અત્યારે કોકનો ફોન ચાલુ છે અને બાકી તો છે ને થાકોડો બહુ લાગ્યો કેમ કે હમણાં 2-3 દિવસ ઉજાગરો બહુ હતો એટલા માટે અત્યારે ઘેર પૂગી ગયો હાથ પગ મોઢું ધોઈ નાખ્યું હવે આરામ કરવાનું કરી દેવાનું છે ચાલુ આખુંમાં દેખાતું કે મારું મોઢું જોઈને કે ઉજાગરો ફૂલ છે તો બાકી છે ને આજે પણ સબસ્ક્રાઈબર ઘણા બધા મળ્યા હતા તો થેન્ક યુ તમે વિડીયો જોવો એટલા માટે અને સપોર્ટ કરો છો તો હજી થોડોક સપોર્ટ નવા હોય તો સપોર્ટ વધારે કરજો અને બાકી ચેનલ અત્યાર સુધીમાં સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાકી તો મજા સબસ્ક્રાઈબર થાય એટલે તમે કોમેન્ટ કરજો કે સબસ્ક્રાઈબર થઈ ગયા હું નહીં કહી કેટલા સબસ્ક્રાઈબર છે એ કોમેન્ટ કરી દીજો પછી આપણે ટિકિટ બુકિંગ કરાવીએ તો બાકી તો કંઈ નહીં આજનો લોકો અહીં સુધી વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો હાલો હવે બાય બાય